આજના પોડકાસ્ટ સાથે હું છું હિના અને આજનો સબ્જેક્ટ એવો છે કે જેના વિશે તમને પણ જાણવાની ખૂબ જ ઈચ્છા હશે. તે છે ભૂત પ્રેત આત્મા. આ નામ સાંભળતા જ આપણને અંદરથી એક ડર લાગવા લાગે ને જો કદાચ એવા વાતાવરણમાં આપણે ઊભા હોઈએ તો ખરેખર આ નામ પડતા જ આપણને રૂવાટા ઊભા થઈ જાય અને અંદર ને અંદર ડર લાગવા લાગે કે પછી તરત જ આપણે હનુમાન ચાલીસા ચાલુ કરી દેતા હોઈએ છીએ. પણ આજે આપણે એ લોકો વિશે જાણીશું કે એ લોકોની દુનિયા કઈ રીતે હોય છે. પરલોકની દુનિયામાં ભૂત, પ્રેત, આત્મા, પ્રેતાત્મા, ચુડેલ, પિશાચ, આ ભૂતના આમ તો અનેક નામ આપણે કહી શકીએ છીએ. પણ ખરેખર ક્યારે ભૂત પ્રેતાત્મા આપણી સામે આવે છે? શું શરીરમાં તે આવી જાય છે, એટલે કે શરીરને કોઈ ગ્રહણ કરી શકે છે? રિયલ લાઈફમાં આવા કેટલા લોકોને અનુભવ થયા છે? આ તમામ વાત આપણે કરીશું ને આપણી સાથે મહાનુભાવ જોડાયા છે દેવેશ મહેતા. દેવેશભાઈ, આપનું સ્વાગત છે અમારી આ વિશેષ પોડકાસ્ટમાં. નમસ્તે. સૌથી પહેલા તો ભૂત, પ્રેતાત્મા, ચુડેલ, પિશાચ, આ કેટલા નામ છે ભૂતના, અને ભૂત પ્રેતાત્મા છે શું? આ દુનિયામાં તેમનો શું રોલ છે? ભૂત, પ્રેત, આ બધા શબ્દો એ મરણ પછી જે મરણોત્તર દશા આવે છે ત્યારે એમના સ્વભાવને કારણે અને એમની પ્રવૃત્તિને કારણે જે જુદા જુદા પ્રકારની એ સ્થિતિમાં રહેતા હોય છે કે પ્રવૃત્તિ કરતા હોય છે એને કારણે એ બધાના જુદા જુદા પ્રકાર પડ્યા છે. વાસ્તવમાં તો માણસનું મરણ થાય ત્યારે એનો સર્વનાશ થઈ જતો નથી. એના આત્માનું અસ્તિત્વ રહે છે, એવી રીતે એના સૂક્ષ્મ શરીરનું પણ અસ્તિત્વ રહે છે. આપણા 7 શરીર કહેવામાં આવ્યા છે અને એમાં સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, પછી લિંગ શરીર છે, પછી કારણ શરીર છે, એવા બધા અનેક પ્રકારો શાસ્ત્રોએ બતાવેલા છે. એમ સ્થૂળ શરીરનો નાશ થઈ ગયો એટલે કંઈ બધા આખા અસ્તિત્વનો કે જીવનનો નાશ થઈ ગયો તેવું નથી. પછી પણ જીવન તો એનું ચાલુ જ રહે છે. તો એ અવસ્થામાં જો મરણ વખતે કોઈ ઈચ્છા મનમાં બાકી રહી ગઈ હોય, સ્વાભાવિક છે કે માણસનું મરણ થાય ત્યારે એને ક્યાં તો પોતાના પરિવારને લગતી અથવા પોતાની કોઈ અગત્યની બાબત હોય એને લગતી ચિંતા એ સમયે મનમાં ઉત્પન્ન થાય. તો એ જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે જેમ કેમેરાનું શટર ખુલે ત્યારે માણસનો જેવો ચહેરો હોય કે એનું જેવું શરીર હોય તે એમાં અંકિત થઈ જાય છે. એવી રીતે મરણની ઘટના જ્યારે ઘટિત થાય ત્યારે આ વસ્તુ બને છે કે માણસને મનમાં જે ભાવ હોય, જે વિચાર હોય એને જ ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના 8મા અધ્યાયમાં યમ યમ ભાવમ સ્મરણ વાપી ત્યજન્ત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદભાવ ભાવિત એ શ્લોકમાં સમજાવ્યું છે કે જેવી રીતે અંતકાળે માણસનું શરીર છૂટે છે ત્યારે એના મનમાં જે ભાવ રહ્યો છે યમ યમ ભાવમ, જેવા જેવા ભાવનું સ્મરણ કરી માણસ પોતાનું શરીર છોડે છે તે એ ભાવથી ભાવિત થયેલો હોવા કારણે એ જ વસ્તુને પુનઃ પાછી પ્રાપ્ત કરે છે. પોતાના મનની ઈચ્છાને અતૃપ્તિ હોય છે, અતૃપ્ત વાસના કહીએ છીએ, અતૃપ્ત ઈચ્છા કહીએ છીએ, તેને પૂર્ણ કરવા માટે પણ તે એનું અસ્તિત્વ તો પ્રેત સૃષ્ટિમાં હોય જ છે. આત્મા તો અમર છે, એનો તો નાશ થતો નથી. એટલે એ જે પ્રેત સૃષ્ટિમાં રહેલો હોય ત્યાંથી એ ક્યાં ભૂત, ક્યાં પ્રેત, કે ક્યાં પિશાચ, કે પછી આ ચુડેલ કે ડાકણ કે જે કંઈ આપણે જુદા જુદા સંસ્કૃતિવાળાએ જુદા જુદા પુરુષ અને સ્ત્રીના ભેદ પ્રમાણે આવા પ્રકારના નામો આપ્યા છે. પણ મૂળ તો એ જુદા જુદા સ્વરૂપો છે. જે ઈથળનું શરીર હોય છે, આપણું જે પંચમહાભૂતનું બનેલું શરીર હોય છે, એવી રીતે આ પ્રેતાત્મા સૃષ્ટિનું જે શરીર છે એ ઈથળના તત્વનું બનેલું હોય છે. અને એ ગમે ત્યારે જેવું રૂપ ધારણ કરવું હોય તે પોતાનું અસલ જેવું રૂપ હતું તેવું રૂપ પણ લઈ લે છે, અથવા કોઈ અન્ય પ્રકારનું મનગમતું કે ડરામણું એ ધારે તો અત્યંત સુંદર રૂપ પણ ધારણ કરી જાય કે એના રૂપથી કોઈ પણ વ્યક્તિ આકર્ષિત થાય, અને ધારે તો એવું બિહામણું રૂપ પણ ધારણ કરી દે કે જે એ ડરાવવા માગતું હોય. અંગ્રેજીમાં જેને પોલ્ટરગિસ્ટ કહેવામાં આવે છે, એ પોલ્ટરગિસ્ટ પ્રકારના જે ભૂત છે એ બધા તોફાની ભૂત હોય છે અને ભારે ઉત્પાત સર્જતા હોય છે, ખાના ખરાબી સર્જતા હોય છે. અને એ જો એમનો જો અભિશાપ લાગ્યો હોય કે એ જો આવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય
તો એક સામાન્ય ઘર નહીં પણ ઘણા બધા મોટા વિસ્તારમાં પણ ઘણા બધા વર્ષો સુધી પણ ત્યાં એ આવી અભિશાપને કારણે મરણો લાવવાની દુર્ભાગ્ય ઉત્પન્ન કરવાની સ્થિતિ ઉત્પન્ન કરતા હોય. એટલે ભૂત ગમે તે કરી શકે છે, ભૂત પ્રેતાત્મા ગમે તે કરી શકે છે, એ લોકોના કોઈ ક્રાઇટેરિયા નથી. જેમ તમે કહ્યું કે ભૂત પ્રેતાત્મા હોય કે કોઈ સારું રૂપ ધારણ કરી શકે, કોઈ ખરાબ રૂપ ધારણ કરે, કોઈ કોઈને પરેશાન કરે તો કોઈ કોઈનું સારું પણ કરે, એટલે એ લોકોના કોઈ ક્રાઇટેરિયા હોય છે જે કુદરતે કદાચ બનાવ્યા હોય? હા, ચોક્કસ. કારણ કે ભૂત પ્રેત પણ મૂળ તો જે વ્યક્તિનો સ્વભાવ હતો, એનું જે અસલ વ્યક્તિત્વ હતું, એ વ્યક્તિત્વ અને અંતકાળની તેની ઈચ્છા. હવે કોઈ વ્યક્તિની કોઈએ અચાનક જ અકારણ જ હત્યા કરી નાખી હોય તો એ બીજા બધા માટે સારો હોય જીવનભર, પણ જેણે એની હત્યા કરી નાખી એના માટે પછી એ ખરાબ બની જાય. પણ આમાં ક્યારેક એવું હોય કે સડનલી ડેથ થઈ ગયો હોય, કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય, તો તમારે 60 વર્ષે કે 70 વર્ષે પણ બાકી રહેતી હોય તમારી ઈચ્છા, જ્યારે તમારી મરણ અવસ્થા નજીક આવતી હોય એ પહેલાં. પણ ક્યારેક સડનલી કોઈ અકસ્માત થઈ ગયો છે કે સડનલી અનનેચરલ ડેથ થઈ ગઈ હોય તો એ લોકોની જે આત્મા ભટકતી હોય છે એને આપણે શું કહીશું? મોટે ભાગે પ્રેતાત્મા જગતની અંદર જ્યારે એ આત્મા રહેતો હોય છે, કેટલીક વખત એ પિતૃ જગતમાં રહે છે. આના 3 ભેદ છે. એ વ્યક્તિના નામની પાછળ પ્રેત શબ્દ લગાડવાનું નક્કી કરેલું છે. તો એ 12 દિવસ સુધી એ વ્યક્તિને પ્રેત કહેવાય છે. ગમે તે વ્યક્તિ હોય દુનિયાની એને પ્રેત કહેવાય. એટલે એ અવસ્થા પ્રેત અવસ્થા છે. અને એ વિધિ કર્યા બાદ અથવા અમુક ખાસ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ પ્રેત યોનિમાંથી છુટકારો મેળવી અને પિતૃ યોનિમાં જાય છે. અને પિતૃ યોનિમાં ગયા પછી એ દેવ યોનિમાં પણ જાય છે. જે ઉપનિષદોમાં પણ કહ્યું છે કે મરણ બાદ એવી સ્થિતિ આવે છે, યોનિમન્યે પ્રપદ્યંતે શરીરત્વાય દેહિનઃ સ્થાણુમન્યેનું સંયાતિ યથા કર્મ યથા શ્રુતમ. માણસે જેવું કર્મ કર્યું હોય અને જેવું જ્ઞાન ગ્રહણ કર્યું હોય એ અનુસાર એના મરણ બાદ એને ક્યાં પ્રેત યોની, ક્યાં પિતૃ યોની કે ક્યાં દેવ યોની, એ આ 12 દિવસ પછી એને પ્રાપ્ત થતી હોય છે. એટલે એક તો પોતાની ઈચ્છાને પૂરી કરવા, કોઈક વાર કોઈક એવા વિશિષ્ટ સંજોગ ઊભા થયા હોય કે પોતાના સગા સંબંધી કે કોઈ અન્ય વ્યક્તિ પણ જો એ મુશ્કેલીમાં મુકાયેલી હોય તો એને મદદ કરવા માટે આ સૃષ્ટિમાં રહેલા પરોપકારી પ્રેતાત્મા હોય એ પરોપકારી વ્યક્તિ એને અનેક રીતે મદદ કરે છે. એવા અનેક દાખલા આપણા દેશમાં અને પરદેશમાં પણ થયેલા છે. તમારા ધ્યાનમાં કોઈ એવો કિસ્સો હોય જે ઇન્ડિયા કે ઇન્ડિયાની બહાર કોઈ એવો કિસ્સો હોય કે એ ભૂત કે પ્રેતાત્મા હોય ને એને કોઈની મદદ કરી હોય? સૌથી પહેલાં આપણા દેશના કિસ્સાની જો વાત કરીએ તો કેપ્ટન હરભજન સિંહ કરીને એક પંજાબ રેજિમેન્ટમાં સૈનિક હતા. એટલા બધા પરાક્રમી હતા. એક વખત ચીન સાથેનું કે કોઈ યુદ્ધ ચાલતું હતું તે વખતે હિમશિલાના પડવાથી દટાઈને મરી ગયા. કોઈ શત્રુ સૈનિકોના કારણે મરી ગયા હતા નહીં, પણ આવી રીતે હિમશિલા પડી એકદમ અને એ દટાઈ ગયા. અને એમના સાથીદારો હતા એમનાથી થોડા દૂર આગળ નીકળી ગયા હતા, એ થોડા પાછળ રહી ગયેલા. તો એમણે એમના આત્માએ એમના સાથીદારો હતા એમને વારંવાર એવી પ્રતીતિ કરાવી, પ્રેત રૂપે પ્રગટ થઈને કે સ્વપ્નમાં આવીને કે હું આવી રીતે દટાઈ ગયેલો છું, તમે મારા શરીરને આ જગ્યાએ છું, તમે આવીને એની નીચેથી હિમશિલાની નીચેથી મને બહાર કાઢો. એને બહાર કાઢ્યા. એને પછી અંતિમ વિધિ પણ બધી કરી, પણ એ પોતાના દેશ માટે કરી છૂટવાની એવી ભાવનાવાળા હતા કે જાણીને આપણને નવાઈ લાગે. અને અનેક સૈનિકોને એ પોતાની ફરજ બજાવી રહ્યા છે એવા પ્રકારથી એ દ્રશ્યો દેખાતા હતા. એ રીતે એ પ્રેતાત્મા બન્યા પછી પણ એ માર્ગદર્શન આપતા જુદી જુદી ઋતુઓમાં કેવી રીતે પોતાનું રક્ષણ કરવું કે ક્યાં શત્રુ સૈનિકો અત્યારે આવેલા છે એ બધાની માહિતી એ પ્રેતાત્મા રૂપે પણ બીજા સૈનિકોને આપતા હતા. અચ્છા, હવે કોઈ વ્યક્તિ ભૂત ક્યારે બને છે? કેવી અવસ્થા સર્જાય છે, કેવી પરિસ્થિતિ ઊભી થાય છે કે ત્યારે એ આ શરીર છોડી દેતા હોય છે ને એ ભૂત બનતો હોય છે? અને એ લોકોની દુનિયા કેવી હોય છે? આપણી દુનિયા જેવી જ હોય છતાં પણ ત્યાં વૃદ્ધાવસ્થા
નથી, ત્યાં ઘડપણ નથી, ત્યાં કોઈ બીમારી નથી, એવું પણ ઘણા પ્રેતાત્મા જગતમાંથી આવતા જે લોકો છે એમણે આપણા લોકોને કહેલું છે. તો પ્રેતાત્મા સૃષ્ટિ પણ આપણી સૃષ્ટિની પ્રતિકૃતિ જેવી છે, છતાં પણ ત્યાં આવી દુઃખ ને વેદના અને એવી બધી પરિસ્થિતિ નથી, ત્યાં વેરઝેર નથી, ઝઘડા નથી. બરાબર. અને કેટલાક લોકો જેને નિયર ડેથ એક્સપિરિયન્સ થયો હોય કે મરણ એમનું થયું હોય, થોડી વાર માટે એમનો આત્મા શરીરમાંથી નીકળી ગયો હોય અને થોડીક વાર પછી એ પાછો આવે અને એટલી વારમાં પણ એને જો પ્રેતાત્મા જગતની કોઈ ઝાંખી થઈ ગઈ હોય તો ત્યાંથી આવેલા લોકો પણ આવું કહેતા હોય છે. અને કેટલાક લોકો તો પોતાના અસ્તિત્વને પુરવાર કરવા માટે ખાસ આવતા હોય છે અને પુરાવા પણ આપતા હોય છે. તમારા ધ્યાનમાં એવો કોઈ કિસ્સો છે કે કોઈ પ્રેતાત્માએ કોઈ શરીર ધારણ કર્યું હોય, કોઈ શરીરમાં એ આવ્યો હોય અને રૂટીન પ્રક્રિયા એણે કરી હોય? હા, ઘણા બધા આત્મા આવી પોતાનું કામ કરી અને પાછા એ થોડી વાર પછી જતા રહેતા હોય છે. તો કેટલીક વાર એવું બને છે કે એ પ્રેતાત્મા એ વ્યક્તિના શરીરની અંદર આવ્યા પછી એ લાંબા ગાળા સુધી રહે છે પણ ખરા. એને આપણે અંગ્રેજીમાં પોઝેશન કહીએ છીએ, એક આવેશ કહીએ છીએ, પ્રેતાત્માનો આવેશ થાય છે. અને એ આવેશ થાય છે ત્યારે એમના સમગ્ર વ્યક્તિત્વનું પરિવર્તન થઈ જાય છે, એમની વાણી બદલાઈ જાય છે, એમનો વર્તાવ બદલાઈ જાય છે. બહુચંપ નામની એક છોકરી જે ખૂબ જ સાલસ સ્વભાવની હતી, સૌમ્ય વૃત્તિવાળી હતી અને અનેક પ્રકારના સદ્ગુણો એનામાં હતા. પણ જ્યારે એની અંદર શૈલી નામની એક છોકરીના પ્રેતાત્માનો પ્રવેશ થઈ જતો અને ઘણા લાંબા સમય સુધી એના શરીરમાં એ રહેતો, ત્યારે એનું વર્તન બિલકુલ બદલાઈ જતું. ત્યારે એ અપશબ્દો બોલવા લાગતી, ત્યારે એ બીજી જ ભાષા બોલવા લાગતી. એ જે પ્રદેશમાંની હતી એ ભાષા તો આ બહુ ચમતે આવડતી જ નહોતી, પણ એ બીજી ભાષામાં બોલવા લાગતી અને એ અનેક પ્રકારથી આખું અલગ જ પ્રકારનું એનું વ્યક્તિત્વ એ વખતે પ્રગટ થઈ જતું. અચ્છા, આમાં એવું હોઈ શકે કે ભૂત પ્રેતાત્મા ગમે તેનું શરીર ગ્રહણ કરે કે અમુક ચોક્કસ જ શરીરને ગ્રહણ કરી શકતું હોય છે, અને ભૂત કે પ્રેતાત્મા આપણે નોર્મલી લોકો એવું વિચારતા હોય છે કે રાત પડે એટલે લોકોને ડર લાગતો હોય છે. આ લોકોનું કોઈ પર્ટિક્યુલર ટાઈમ ખરા? હા, પ્રેતાત્મા જગત એ આમ પાછું અંડરવર્લ્ડ કહેવાય, એટલે એ અંધાર્યું જગત કહેવાય. એટલે લોકોને રાતના સમયે જ એમના આવવાની વિશેષતા હોય છે. અંધારું એમને વિશેષ પ્રિય હોય છે, એટલે એ અંધારામાં એમની પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવતી હોય છે. એટલે અંધારા પ્રદેશમાં લોકોને વધારે એમના અવાજ સંભળાય કે પછી એપ્રિશન એટલે એમની કોઈ આકૃતિ દેખાય, એ બધું એ સમયે ખાસ થતું હોય છે. ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરનારા એ જે સાયન્ટિસ્ટ હતા એમણે પણ કહ્યું હતું કે એમણે ફોનોગ્રામની પણ શોધ કરી, એડિસન જેને કહીએ આપણે. તો એ જ્યારે મરણ પામ્યા ત્યારે છેલ્લા દિવસોમાં એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મેં જેમ આ બધા વૈજ્ઞાનિક સાધનોની શોધ કરી છે એવી રીતે પ્રેતાત્મા દુનિયા છે એની મને ખબર છે, મને એની અવારનવાર પ્રતીતિ થઈ છે અને એને સાથે સંપર્ક કરવા માટેના સાધનો જો વિકસાવી શકાય તો એ વિકસાવવાની મારી ઈચ્છા છે. એવી રીતે રૂડીવ નામના એક એન્જિનિયર હતા, એમણે પણ એવી રીતે અનેક મરણ પામેલા મહાન વ્યક્તિઓના પ્રેતાત્માઓના અવાજો એમણે રેકોર્ડ કરેલા છે. અને એમણે ગોનિયોમીટર નામનું એક જે એડિશન ઈચ્છા કરેલી એ નહોતા બનાવી શક્યા, પણ આમણે રૂડીવે એવું યંત્ર બનાવ્યું ગોનિયોમીટર કે જેના દ્વારા પ્રેતાત્મા પ્રગટ થયો હોય તો એના સ્વરૂપનો ફોટોગ્રાફ કે એના અવાજને નોંધી શકાય. અચ્છા, એટલે એ યંત્રથી આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા આપણી આસપાસ પ્રેતાત્મા છે. ઓકે, પ્રેતાત્માને હાજર કરવાની કોઈ વિદ્યા ખરા? હા, પ્રેતાત્માને હાજર કરવા માટે એક ખાસ પ્રકારનું વાતાવરણ, જેમ આપણે વાત કરી કે ભાઈ અંધારું હોવું જોઈએ, પછી જે પ્રેતાત્માને બોલાવવાના હોય એમને માટે કે બીજાને માટે પણ પ્રેતાત્માઓને ગમતી હોય એવો સમય, એવી સ્થિતિ, બધા લોકો ભેગા થઈને એ જગત
આત્માઓને પ્રાર્થના કરે અને બધા રાઉન્ડ ટેબલ બેસી અને મીણબત્તી સળગાવી આછું અજવાળું હોય એવું, અને પ્રેતાત્મા ઓટોમેટિક રાઇટિંગ માટેના સાધનો હોય એવા પણ મૂકી અને એમના અસ્તિત્વને પ્રગટ થવા માટે જે જરૂરી હોય બધી વસ્તુઓ રાખી અને પ્રાર્થના કરે કે એમને બોલાવવા માટેના પ્રયત્નો કરે. તો ડૉક્ટર વિલિયમ લેંગ નામના એક સર્જન હતા, એમનો આત્મા એ વિલિયમ ચેપમેનના શરીરમાં આવતો અને એના શરીર થકી એ ઓપરેશન કરતો. અચ્છા, એટલે ભૂત એમના શરીરમાં આવી જાય ને હા, એ ડૉક્ટર વિલિયમ લેંગનો પ્રેતાત્મા આ જ્યોર્જ ચેપમેનના શરીરમાં આવતો અને એના શરીરમાં આવી અને કુશળ નિષ્ણાત જેમ કોઈ ઓપરેશન કરે એવી રીતે એ આજ બિલકુલ સામાન્ય વ્યક્તિ હતો, એની પાસે મેડિકલનું કે સર્જરીનું કોઈ જ્ઞાન નહોતું. અને એવી રીતે મહાન લેખકો અને ઘણા બધા બુદ્ધિશાળી લોકો પણ ત્યાં એમની મુલાકાતે આવતા અને એમની બીમારીનો ઈલાજ સૂક્ષ્મ શરીર ઉપર કરતા. એ ઓપરેશન સૂક્ષ્મ શરીર ઉપર કરે, શરીરની ઉપરના આવરણ ઉપર, અને એની અસર સ્થૂળ ઉપર શરીર ઉપર થઈ જાય અને ગમે તેવી બીમારી હોય એ પણ દૂર થઈ જાય. એવા અનેક પ્રસંગો બનેલા છે. તમે તપાસ કરશો એના વિશે આ બધી માહિતી તમને પ્રાપ્ત થશે. એવી રીતે ટોની એકપાઓવા કરીને પણ એક સ્પિરિચ્યુઅલ હીલર થઈ ગયો. એ તો ખાલી એની આંગળીઓ શરીરના જે ભાગમાં ઓપરેશન કરવાનું એ ભાગ ઉપર મૂકી રાખે અને પેલા પ્રેતાત્મા જગત એની આંગળીઓ નાઈફ જેવું કામ કરી નાખે. એ ભાગ ચામડીનો ચરી જાય, એમાંથી એ શરીરનો જે ભાગ ખરાબ થઈ ગયેલો હોય એને એ બહાર કાઢી અને પછી ઓપરેશન કરી અને પાછું મૂકી દે. એના ઉપર હાથ મૂકી રાખે થોડી સેકન્ડો માટે અને એનો જે ઘા હતો આપોઆપ પાછો રૂજાઈ જાય. તો આવા પ્રકારના ઓપરેશનો પણ થયા છે ને મારા જાણમાં કેટલા લોકોએ પર્સનલી એ જોયેલા છે. અચ્છા, તો આ પણ બધું આવી બધી અદ્ભુત કહેવાય એવા પ્રકારની બાબતો પણ દુનિયામાં બને છે અને એ પણ એ જ કહે છે કે પ્રેતાત્મા જગતની સહાયથી જ અમે આ બધું કરી શક્યા છીએ. હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે આપણે એવું કહેતા હોય છે અને આપણા વડીલો પણ આપણને કહેતા હોય છે કે આ દુનિયામાં જે પણ થાય છે કુદરતની ઈચ્છા પ્રમાણે થાય છે. તો જે લોકો અકાળે મૃત્યુ પામે છે એવું કહે છે કે મૃત્યુનો સમય આવે ત્યારે જ તમને મૃત્યુ મળે છે, પણ જે લોકો અકાળે મૃત્યુ મરે છે તો એ શું કુદરતની સજા હોય છે કે પછી શું હોય છે? બહુ ઉત્તમ પ્રકારનો પ્રશ્ન તમે કર્યો, કારણ કે આમ તો જોવા જઈએ તો જીવન અને મરણ બંને એક સાથે જોડાયેલા છે. યસ, અંત પણ લખાયેલો જ હોય છે. હા, એટલે જે ઘડી આવે છે એ ઘડી એના માટે પૂર્વથી કોઈક કારણોથી એવી નિર્મિત થયેલી હોય છે અને એટલે જ એ વસ્તુ બનતી હોય છે. પણ માનો કે અચાનક મૃત્યુ આવી ગયું, એ વ્યક્તિને ખુદને ખબર નથી એક પળ પહેલાં કે એક પળ પછી આવું મારું, કોઈને હાર્ટ એટેક થવાથી આવી જાય, વાતો કરતાં કરતાં પણ ઘણા એકદમ એટેક આવી જાય છે અને એ ઢળી પડે છે. એવી રીતે કેટલાકને કોઈ અકસ્માતથી થાય કે કોઈને કોઈ બીજા કારણથી થાય, જેમ કમોત કહીએ છીએ આપણે, કમોત કહીએ છીએ, કોઈનું કમોત થયું હોય. કેટલાક પરોપકારી પ્રેતાત્માઓ હોય છે એ લોકોને મદદ પણ કરતા હોય છે. ઓકે, એટલે માણસના રૂપમાં જ દેખાય પણ કરતા, અને કેટલાક કોઈ મુસીબતમાં ફસાયેલા હોય. ટેલી સાવાલસ નામનો હોલિવૂડનો એક મોટો એક્ટર થઈ ગયો, એને પણ આવો એણે પોતે સ્વયં આ વાત રજૂ કરેલી છે કે મને પોતાનો આવો અનુભવ થયો કે એ કોઈ મુશ્કેલીમાં મુકાઈ ગયો, એકલો હતો, એને કારમાંથી પેટ્રોલ ખલાસ થઈ ગયેલું, બહુ દૂર જવાનું હતું. ત્યાં એક વ્યક્તિ મળી, એ વ્યક્તિએ એને પૂછ્યું તો કહે છે કે આટલે આગળ પેટ્રોલ પંપ છે. એને થયું કે લાવ હું પેટ્રોલ પુરાવી દઉં, પણ ખિસ્સામાં એટલા પૈસા ના નીકળ્યા. તો કહે છે મને તું પેટ્રોલ પુરાવા જેટલા પૈસા આપી દે, હું કાલે તને આપી દઈશ. તો એણે પૈસા આપી દીધા, એણે ત્યાં પેટ્રોલ પુરાવી દીધું, એની પાસેથી એનો નંબર પણ લઈ લીધો. પછી બીજા દિવસે પૈસા આપવા માટે ફોન કર્યો એના ઘેર, તો એમની પત્નીએ ઉપાડ્યો તો એ વ્યક્તિની. તો એની પત્નીએ કહ્યું તમારે શું કામ છે એમનું? તો કહે છે કે મારે એમને પૈસા પાછા આપવાના છે, કાલે એમણે મને મદદ કરી હતી બહુ, મને એમણે બહુ સારું કામ કર્યું, નહીં તો હું મુશ્કેલીમાં મુકાઈ ગયો હોત. તો કહે છે તમે મજાક કરો છો? કારણ કે મારા પતિને મરણ પામે
તો 2 વર્ષ થઈ ગયા છે. એટલે ભૂત પ્રેત આત્મા છે એવું આપણે માની લેવું જોઈએ. ઓકે, તો પણ આ લોકો કેટલા સમય સુધી આ લોકમાં રોકાતા હોય છે કે જે આપણે જે પૃથ્વી પર જીવીએ છીએ આ ધરતી ઉપર, તો એ જ આપણે અદૃશ્ય શક્તિ બનીને આપણી આજુબાજુ હોય છે, એ કેટલા સમય સુધી હોય છે? એવું કોઈ સમય નિર્ધારિત હોય છે? ના, એવો સમય નિર્ધારિત નથી હોતો. પ્રેતાત્મા જગતમાં ગયા પછી જો એ પ્રેતાત્મા તરીકે ત્યાં એ લાંબા ગાળા સુધી રહે અને એમને પ્રેતાત્મામાંથી મુક્તિ આપવા માટે જો કોઈ પ્રયાસ થયેલો ન હોય, કોઈ એમના માટે વિશેષ જે વિધિ આપણે ત્યાં કરીએ છીએ એવી વિધિ ના કરવી. આપણે ત્યાં આપણા પ્રકારની થાય છે, પરદેશમાં પરદેશના પ્રકારથી થાય છે, પણ એવી વિધિ પ્રાર્થના એ બધું ન થયેલું હોય તો એ લાંબા ગાળા સુધી વર્ષોના વર્ષો સુધી રહે છે. ઘરમાં ક્યારેક અનનેચરલ ડેથ થઈ ગયું હોય, હવે એ ભૂત કે પ્રેતાત્મા ભટકતી હોય, હવે એની કોઈ અંતિમ ઈચ્છા હોય કે પછી એની જે આપણે વિદ્યા કરાવતા હોઈએ છીએ, જે અંતિમ વિદ્યા આપણે કરતા હોય છે, વિધિ કરતા હોય છે, એ વિધિ ન થઈ હોય અને કદાચ એ પ્રેતાત્મા ભટકતી હોય, તો શું એ ઘરના લોકોને હેરાન કરે છે કે પછી એ ઘરમાંથી કોઈ એક વ્યક્તિને પસંદ કરીને એ અનુભવ કરાવે છે કે હું હજુ મારી આત્મા ભટકી રહી છે અને શાંત કરાવો? મરણ બાદ જ્યારે વ્યક્તિ પ્રેત યોનિમાંથી પિતૃ યોનિ કે દેવ યોનિમાં ના ગઈ હોય અથવા તો પછી એનો પુનર્જન્મ ના થયો, 2 ગતિ છે. ક્યાં તો મરણ બાદ એ પ્રેત લોક કે પિતૃ લોકમાં જાય, ક્યાં પછી એને મોક્ષ મળે, દેવલોકમાં જાય કે એને મુક્તિ મળી જાય, ક્યાં તો પછી એનો પુનર્જન્મ થાય. એટલે એ લોકો ક્યાં સ્વપ્ન દ્વારા કોઈ વ્યક્તિને કંઈક એવા વિચારો દ્વારા, કંઈક એવી અનુભૂતિ દ્વારા એ એમને એવું કહેતા હોય છે. જેમ મેં જસવંતસિંહની વાત કરી કે એને સદગતિ પ્રાપ્ત થાય એટલા માટે એણે સ્વપ્ન દ્વારા કે એવી પ્રતીતિ કરાવી કે મારું મૃત શરીર આ હિમશિલાની નીચે દટાયેલું છે, એને બહાર કાઢીને તમે અંતિમ વિધિ કરો. એવી રીતે આ બધા જગતના લોકો પોતાના કુટુંબીઓને ત્યાં આવી એમને કોઈને કોઈ રીતે એમને એવી અનુભૂતિ કરાવીને કહેતા હોય છે. અને જો આપણે એ માટેની મરણોત્તર વિધિ જે આપણે 10મું 11મું 12મું 13મું કહીએ છીએ અથવા દશાહ, એકાદશાહ, દ્વાદશાહ, ત્રયોદશાહ જે આપણા સંસ્કૃત નામો છે એ પ્રમાણે વિધિ કરીએ છીએ. એ પણ એ આત્માને સદગતિ પ્રાપ્ત કરવા માટેની શ્રાદ્ધ વિધિ કહીએ છીએ. એ શ્રાદ્ધ વિધિ આપણે કરતા હોઈએ છીએ. અથવા તો પછી ઘણો લાંબો સમય થઈ ગયો અને એ વખતે વિધિ ના થઈ હોય તો ગમે ત્યારે આ વિધિ તીર્થક્ષેત્રમાં થઈ શકે છે. ગમે ત્યારે નારાયણ બલિ જેવી વિધિ પણ થઈ શકે છે. કોઈ પિતૃ શાપ લાગેલો હોય, પિતૃદોષ એના પર આવેલો હોય તો એ પિતૃદોષનું નિવારણ કરવા માટે પણ આ નારાયણ બલિ જેવી વિધિ કરાતી હોય છે. તો આ બધી વિધિ કરાવવાથી એ પ્રેતાત્માની જે એ કુટુંબ સાથે જોડાઈ રહેવાની અથવા એ પ્રેત લોકની અંદર પણ પ્રેતાત્મા રૂપે સદગતિ નથી થઈ હજુ મારી, એ જે એને મનમાં વસવસો રહી ગયો હોય છે એ એના દ્વારા દૂર થતો હોય છે. એટલા માટે આવી વિધિ કરાવી એ યોગ્ય ગણાય. છેલ્લો એક સવાલ એ કે હિન્દુ શાસ્ત્રમાં ભૂત પ્રેતાત્મા વિશે શું કહેવામાં આવ્યું છે? હા, હિન્દુ શાસ્ત્રમાં તો એનો ખૂબ જ મહિમા મંડન કરવામાં આવ્યું છે. કારણ કે આત્મા શબ્દ, પ્રેતાત્મા શબ્દ, આ બધા શબ્દ આપણા શાસ્ત્રોમાંથી જ આવેલા છે. ગીતામાં પણ ભગવાને સૌથી પહેલા 2જા અધ્યાયમાં પણ આત્માની સમજ આપી છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ જે આત્મા છે એ અજન્મા છે, એ નિત્ય છે, એ બધામાં રહેલો છે, એ અચળ છે અને એ કોઈ પણ સંજોગોની અંદર એ શાશ્વત અને સનાતન રહેનારો છે. ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનું મરણ થવા છતાં, શરીર હણાવવા છતાં પણ એનું એ હણાતો નથી. એ 20મા શ્લોકમાં કહ્યું 2જા અધ્યાયના. અને એવી રીતે 22મા શ્લોકમાં પણ કહ્યું કે જેવી રીતે વસ્ત્રો જૂના થાય, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાથી નરોપરાણી, એવી રીતે આ શરીર પણ જ્યારે જીર્ણ થાય છે અને આત્માને લાગે છે કે હવે મારે આ શરીરથી મારા બધા કામ સારી રીતે નહીં કરી શકાય તો એ પાછું નવું શરીર, અસ્ત્ર, જેમ પેલો
જૂનું થઈ જાય, ફાટી જાય તો આપણે ધારણ કરીએ છીએ, એવી રીતે નવું શરીર ધારણ કરી અને બીજા જન્મથી પણ એ આ બધા કાર્યો કરે છે, અથવા પ્રેતાત્મા રૂપે પણ એ નવું શરીર ધારણ કરી એનું કાર્ય કરી અને પછી એ પાછું મોક્ષ પણ પામી જાય છે. બિલકુલ. એટલે ભૂત પ્રેતાત્મા જે હોય છે એનાથી ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એ સારા કાર્યો પણ કરતા હોય છે આપણી વચ્ચે. બિલકુલ બિલકુલ. દેવેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જેમ દેવેશભાઈએ કહ્યું તે રીતે કે ભૂત પ્રેતાત્મા જે આપણી આસપાસ હોય છે, અમુક ચોક્કસ સમયમાં પણ હોય છે, પરંતુ કેટલાક એવા ભૂત પ્રેતાત્મા હોય છે જે સવારના સમયમાં પણ આપણી આજુબાજુ હોય છે. પણ આ લોકોથી ડરવાની બિલકુલ જરૂર હોતી નથી, કારણ કે આ લોકોની આત્માને શાંતિ નથી મળી હોતી, એટલા માટે એ આપણી આસપાસ ભટકતા હોય છે. ક્યારેક કેવું હોય કે તમારા ઘરમાં કોઈ નેચરલ ડેથ થઈ ગઈ હોય અને તેની આત્માને શાંતિ ન મળી હોય, તેની વિધિ બાકી હોય, કદાચ એ વિધિ કરાવી દેવાથી પણ પ્રેતાત્માને શાંતિ મળી જતી હોય છે. એટલે આ બધા નામ એવા છે કે જેનાથી આપણને ડર ચોક્કસ લાગે, પણ કદાચ એનાથી ડરવાની જરૂર હોતી નથી. તે લોકોની આત્માને શાંતિ આપવાની જરૂર હોય છે. પોડકાસ્ટમાં અત્યારે બસ આટલું. નમસ્કાર.